ઠાસરા તાલુકાના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન। આપનું નામ શું છે? જીગર નવીનભાઈ પટેલ। કુદરતી આફત આવી છે એ બાદમાં આપ શું કહેશો? કુદરતી આફત આવી છે, ખેડૂતોનો વિનાશ કરી નાખ્યો છે। વરસાદ આવ્યો ને વેરાન વેરીને જતો રહ્યો છે। તમામ પાક નિષ્ફળ ગયેલ છે ખેડૂતોના। સરકાર જો શું અપેક્ષા છે આપની? સરકાર કઈ અપેક્ષા તો હવે ઘણી બધી છે, પણ સરકાર કઈ આપતી નથી। ખેડૂતોના હિતમાં સરકારે ક્યારે નિર્ણય લીધો જ નથી। અત્યાર સુધી અમે પાણી માટે વલખા મારતા હતા અને હવે વરસાદ આવ્યો તો અમારો પાક નિષ્ફળ ગયો છે। શંકરભાઈ વરસાદભાઈ પરમાર। શંકરભાઈ, જે આ વરસાદ વાવાઝોડાના લીધે કેટલું નુકસાન થયું છે અને કયા કયા વિસ્તારોમાં થયું? અમારા વિસ્તારમાં છે કે અલકોલ, અકલાજા, મંજીપુરા, રાણિયા, ચિટલાવ, નેસ, આવા આંગણવાડી અમારા બળદેવનગરમાં બધો લગભગ 20 થી 25 વીઘા અમારા આવું નુકસાન છે। શામાં નુકસાન થયું છે અને કેવા પ્રકારનું નુકસાન છે? નુકસાન છે કારણ કે વાવાઝોડાના લીધે આ બાજરી બધી અમારે સુવાઈ ગઈ છે અને કશે પાક અમારા કોમમાં નહીં આવે। આના પાછળ ખર્ચો કેટલો કરતો હોય છે ખેડૂત? સાદો અને સરકાર પાસે શું આશા અપેક્ષા તમારી? એ આપે ખરું।